લાઈક કરજો એમ તો કહો. લાઈક કરજો. હા એમ બરાબર છે. હારો હાલો ભાઈ. જો કેટલું પાણી ઉડે. તો હેલો મિત્રો, ફરી વાર એકવાર નવા અમારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બરોબર. અને 2-3 દિવસથી વરસાદ એક જ ધારો ચાલુ છે. બરોબર. ક્યારેક વસાળ બંધ થાય, ક્યારેક ચાલુ થાય એવું બધું છે. બરોબર. અને અત્યારમાં પણ વરસાદ ચાલુ છે. બરોબર. ને આજે આપણે ત્યાં જવાનું છે નહીં, કારણ કે વરસાદ ચાલુ ક્યાં જવામાં ત્યાં જવાય તો નહીં. બરોબર. તો ઘરે ઘરે જ આપણે ઘરે વિડીયો ચાલુ કરી દીધો. બરોબર. તો એવું છે, હમણાંથી 2-3 દિવસ એક જરા ઘરે જ વિડીયો ચાલુ છે, કારણ કે આપણે રેસીપીના વિડીયો આ છે તે બધું વિડીયો નાખી દઈએ. બરોબર. એવું છે. તો હાલો નેચરમાં વરસાદ આવી પણ દેખાડી દો. બરોબર. મિત્રો દેખાય આમ તમને લાગતું નથી આવતું એમ, પણ ચાલુ છે વરસાદ. ઝૂમ કરી થોડુંક દેખાડી દો એટલે મિત્રો છે ચાલુ છે ને. ચાલુ દેખાય ઓલા બાણા પાંચ દેખાય ને, ડબ્બાનું બાણું છે. બરોબર. ડબ્બાના પતરાનું બનાવ્યું એટલે વરસાદ ચાલુ છે મિત્રો. એવું છે બધું. તો કાંઈ નહીં, બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં આગળ બના રહેજો. બરાબર. તો આજે આપણે અડદની દાળ બનાવવાની. બરાબર. એવું બધું છે ને એવું દેખાડતી. બરાબર. ઘરે હોય તો બીજું આપણે શું કરવાનું, ક્યાં જવાનું. બરાબર. એટલે એવું જ ગમે કંઈક કરવું પડે. રેસીપીના છે અથવા ઘરના ફેમિલી સાથે વિડીયો બનાવવો પડે. બરાબર. એવું છે મિત્રો. સારું હાલો મિત્રો, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો જુઓ મિત્રો, આ બધું આપણે અડદની દાળ બાફવા મૂકી દીધી હતી કુકરમાં. બરાબર. તો એ પણ બફાઈને કમ્પ્લીટ થઈ જાય. બરાબર. ગેસ બંધ કરી દીધો છે અને અહીંયા એનો મસાલો કમ્પ્લીટ કરીને ખાલી મરચાં અને ટમાટર નાખવાનું. બરાબર. એવું બધું છે. છોકરા પાછા ખાવા. જય માતાજી. બધા કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું. આજે પરિવાર નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે બનાવી છે જો ચણાની રોટલી, કેમ કે વરસાદ નો ક્યાંય જવાય નહીં, એટલે આજે અડદની દાળ અને રોટલી બનાવવાની છે અને રોટલા પણ બનાવવાના છે. અમારા રિયાનજી બેન જો રોટલી બનવા મળ્યા છે અને અમારે તો પણ રોટલી બનાવવી જ પડે. તો અહીંયા રિયાનજી બેન તો રોટલી બનાવે છે, એમ કે મને દેખાડો, તો હું એને પણ દેખાડી દીધી. બરાબર. રિયાનજી બેન રોટલી બનાવે, જો બનાવે ને કેવી બનાવી કીધા. અરે વાહ, તો આમ તો આવી રોટલી બનાવવા રિયાનજી બેન ઊભી કઈ નક્કી કેવી બનાવી. નવી નવી. હા એમ તો કોને હાટું બનાવો તું? જો ભાઈ શું કે પપ્પા હાટું બનાવે એમ. જો એને આ તવીથો લઈ દીધો, પાટલી ને વેવાનું એટલો ખર્ચો કરાવ્યો. તો એવું ન લઈ. બરોબર. તો એ એના મમ્મીની પાટલીને ઉપર લઈ લે. હા મમ્મી લેવા. હારો હાલો મિત્રો, વિડીયો બનારો. આવું બધું છે. તો ફાઇનલી મિત્રો આપણી દાળ બફાઈ ગઈ છે. જો અડદની દાળ છે, બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ. આ છોકરા તો વાટકામ લઈ લીધી અને આ દાળ આપણે અમારે હાટું બનાવવાની. બરાબર. અને અહીંયા રોટલા પણ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જો મિત્રો અને ઓલા પર એક સડે છે. બરાબર. તો વિડીયોમાં બના રહીજો. રિયાનજી બેન રમવા મળ્યા પાછા એ રોટલી ખમણે બોલો કટરમાં દો કઈ રીતની બનાવતી મારા ઘરના કે આ દાળ અમારી હોય દાળ. બરોબર. તમે તો જે રીતના બનાવતો હોય કોમેન્ટમાં કહી દેજો. અમે તો આ રીતના કંઈક બનાવી છીએ. ચાલો તો મારા ઘરના કહે તમને. અમે તો જો આ દાળ ઓલી છે કે ઘરે ભવડેલી હોય કે અડદની, ઘરના અડદની, એટલે અમે જો મરચાં ટમેટા ને બધું આમ નાખી દઈએ અને વઘારવી નહીં. આને અંદર બધો મસાલો નાખી દેવાનો. જે મસાલો આવતો બધું નાખી દેવાનો. એકારે તું કહી દે. હળદર નાખી દેવાનું, મીઠું નાખી દેવાનું, એવું બધું નાખી દેવાનું. મીઠું કેમ કે થોડુંક જ નાખવાનું છે, કે બાફેલામાં નાખેલું હોય કે. અને વઘાણીને બધું નાખી દેવાનું. બરોબર. જીરું. બરોબર. તો હારો હાલો મિત્રો, વિડીયોમાં બના રહીજો. તો ફાઇનલી મિત્રો આપણે ખાવા બેસી ગયા છે. સવારનું એટલે અત્યારે કેટલા વાગ્યા છે? 9:30-10 જેવું થઈ ગયું. એટલે આપણે સવારનું ખાવા બેઠા. બરાબર. બપોરનું એ બાકી છે. આપણે સવારનું ખાવા બેસી ગયા. તમને દેખાડી દઉં. દાળ રોટલા ને બધું છે. આ છે દાળ, રોટલીઓ ને રોટલા, ડુંગળી મળેલી છે, ઓલી બધું ગુંદા કાઢે છે. આ ગુંદા છે અને આ મારા ઘરના છે. એ પણ હમણાં બધું યાર ખાઈ લેવું છે. બધું લીંબુ બધું કાપેલું. બરાબર ને ખાઈ લેવું છે ને? હા એમ તો કહું એમથી ખાઈ લેવું છે. બરાબર. હાલો રિયાનજી બેન તારે ખાવાનું છે બેન? ખાવાનું છે ને? હાલો એને ખાવાનું. ચાલો ડુંગળી ખાવાનું. બરાબર. સારું હાલો મિત્રો, તો અમે થોડુંક ખાઈ લઈએ. હાલો તો બધા મિત્રો ખાવા.
મિત્રો આપણે ખાઈ પી લીધું છે બરોબર ને ખાઈ પીને ઊભા થઈ ગયા અને જો એનસી બેનની બધા ખાઈ લીધું છે. તો ફાઇનલી મિત્રો વરસાદ રહેવાનું નામ લેતો નથી બરોબર એવું છે અને વરસાદ આવે છે બરોબર અને કોને કોને વરસાદ આવે છે એ પણ કોમેન્ટમાં કહી દઈએ બરોબર. અમારે તો 2-3 દિવસ ક્ષેત્ર ચાલુ જ છે અને આજ તો પાછો રાતે 11 વાગ્યાનો ચાલુ છે એ ચાલુ જ છે બરોબર. રહેવાનું નામ લેતો નથી બરોબર. તમારે અત્યારે કોઈને ચાલુ હોય કોમેન્ટમાં કહી દઈએ. તો હાલો હું તમને દેખાડી દઉં પાછો પર જો મિત્રો ચાલુ છે એટલું પાણી સવાર દીનું ચાલુ જ છે બરાબર. મેં તમને સવારમાં જ્યારે દેખાડ્યું ત્યારે નહોતું પણ અત્યારમાં ચાલુ જ છે બરાબર. અત્યારે 2-2:30 વાગ્યા છે પણ એ કન્ટિન્યુ છે ચાલુ જ છે આપણે જો મિત્રો તમને દેખાડું ઝૂમ કરીને પણ દેખાડી દઉં બરાબર. તે ચાલુ છે ને ચાલુ જ છે બરાબર. એ ઓલા આપણે ભૂંગળે પાણી આવે ને જાય ભૂંગળે એટલું પાણી સવાર જેમ ચાલુ જ છે એવું છે મિત્રો. સારો વાલો મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. એવું કાંઈ નવું કંઈક લાગે તો અમે તમને દેખાડશું બરાબર. એ બપોર કરવાના બાકી છે બપોર કરવા બેસી પણ તમને દેખાડશું બરાબર. સારો વાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. એકાદે લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો બરાબર. ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયો કન્ટિન્યુ આવ્યા કરશે ને તમે જોઈ રાખજો બરાબર. સારો વાલો મિત્રો વિડીયોમાં બેહારો. તો ફાઇનલી મિત્રો આપણે બપોરનો ખાવા બેસી ગયા. બપોરનો ખાવા બેઠા આપણે 2:30 વાગી ગયા ત્યારે ખાવા બેઠા બરાબર. તો હાલો ખાઈ લઈએ. કેટલા 2 વાગી ગયા આપણે 2 વાગી ગયા 2:30 ની. જો આપણે આમાં રોટલો ફોડી નાખ્યો છે દાળમાં એવું બધું છે. તો રિયાંશી બેન, આયુષભાઈ, એના મમ્મી તમે બધા ખાઈ લઈ ખાય છે. વાલા બધા બપોરનું ખાવા રોટલા થાય. તો હારો વાલો મિત્રો હું પણ ખાઈ લઉં થોડુંક ખાઈ જાઓ. જો કે ખાઈ લીધું એ બધા તો 2 વાગ્યો નારાજ ગયા બધું સવારે મોડું ખાધું નથી બરાબર. તો હારો વાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ફાઇનલી મિત્રો આપણે બહાર રોડે નીકળી ગયા છીએ. જોવો મિત્રો દેખાય તમને વરસાદ કેમ હતો અને કેટલું પાણી આવે બધું બધું વાડીનું પાણી આવે છે. અમારે રમેશભાઈ લાવે જ છે દુકાને જવું છે મારે તમાકુ લો ત્યાં છે. તો હા અમારા રમેશભાઈ દૂધ લઈને જાય છે ચા બનાવો ને એટલે કેવું છે. લાઈક બાઈક કરી એમ તો કહો લાઈક કરી એમ તો કહો લાઈક કરજો એમ તો કહો લાઈક કરજો. હા એમ બરાબર છે. સારો વાલો ભાઈ વિડીયો બનાવી જાય. તો જો મિત્રો આપણે ખાઈ પીને એકવાર બહાર રોડે તમને દેખાડી દીધું તમાકુ લીધો બરાબર. સુરેશ અને સુરેશ લેવા જશો ઓલા ભાઈને પણ દેખાડી દેશે બરાબર રોડી જશે એટલે. અને હવે આવી જશે ધાબા પર બરાબર મારા કાકાના. અમારે ઘરની પાછળ એક ગટર છે તમને દેખાડું કેટલું પાણી આવ્યું જો મિત્રો દેખાય કેટલું પાણી આવશે તો છે ને બહાર બોલાવો આ બધી ગટર છે જો કેટલું પાણી આવ્યું છે ને કે ઘટે નહીં એટલું પાણી આવે. આ અમારું મકાન છે મિત્રો પતરાવાળો. હા ઓલી ગામની નિશાળ છે તળાદાન ડુંગરો દેખાય છે દાખો એવું છે મિત્રો. તો બધું જો આ રીતનો કંઈક ગામનો નજારો છે અત્યારે અમારે જો મિત્રો. રામાપીરનું મંદિર છે ઓલા પર દેખાય અમારા ગામના 2 ટાવર એવું બધું છે મિત્રો. તો સારું હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. એવું બધું છે. ઓલી બધું આ દેખાય વડલો ઓલો મોટો હું તમને ઘરેથી ઘણી ફેરી દેખાડું એ બધી વાડી વિસ્તાર એવું બધું છે. તો સારો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. તો જુઓ મિત્રો આ મારા કાકાનું મકાન છે ધાબાવાળું. કેમ પણ પાણી કેમ જાય તો બહારથી જાય ને કેમ પડે પાણી તો જાય ને રામ ઝાકડી સટ્ટાસટ્ટી બોલાવે હા હે મિત્રો. તો મિત્રો એટલું કંઈક ખડ ઉગી જશે. તો સારો હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહું. તો ફાઇનલી મિત્રો વરસાદ જઈ ગયો છે બરાબર. વરસાદ રહી ગયો ને એવું છે ને આજ મેં ગયા તમે આપણે બરાબર તમને ધાબા ચડીને દેખાડી દો કેટલું પાણી આવ્યું ને બહાર રોડનો એક એ પણ થોડુંક દેખાડી દઉં બરાબર. આપણે બપોરે ખાધું સવારે એ બધું તમને દેખાડી દીધું છે એવું બધું હતું. આજમાં કાંઈ નવીનમાં કાંઈ ખાસ હતું નહીં બરાબર. અને આજમાં તો સાંજ પર પડવા ગઈ છે બરાબર. 6:30 જેવું થયું છે. તો બસ આપણે આજનો વિડીયો એટલી રાખ્યું. મળશે એક નવો વિડીયો સાથે નવા અંદાજમાં. ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ, જય શ્રી કૃષ્ણ બરાબર.
અને એવું છે બધું. અને નવા હોય તો મારી ચેનલમાં લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો બરોબર. તો હારો હાલો મિત્રો મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.